સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, અમૃત સમાજની જય જય જય. આનંદ પર્વની જય જય જય. નિષ્કામભાઈ મારા હમું જોયું એટલે સમજી ગયો. ભક્તિ સ્વામી અદભુત વાતો કરી. નિષ્ઠાની વાતો કરી. નિષ્ઠા કોને કહેવાય? સ્વામીજીની પરાવાણીમાંથી પોઈન્ટ્સ લખેલા હતા, એનો સ્વાધ્યાય કરી આપણે. પહેલો મુદ્દો છે કે એને સ્વધર્મ માટે કહેવું ના પડે. સ્વધર્મ માટે ટકોર ના કરવી પડે એના નિષ્ઠા કહેવાય. સિરિયસલી આ વસ્તુ આપણે સમજવી છે. સ્વામીજીએ પોતાની ગોષ્ઠીમાં કહ્યું છે, તમે ને તમારા ઘરવાળા સાથે જતા હો, તમે ને તમારા ઘરવાળા સાથે જતા હો ને બાજુમાંથી કોઈ બીજી બેન પસાર થાય, તમારી વૃત્તિ કરોડના 1% ભાગમાં, કેટલામાં? કરોડનો ટકો એટલે ટકાવારીમાં 100 ઉપર હોય. શાની ઉપર હોય? કૃષ્ણભાઈ 100 ઉપર હોય. તો સ્વામીજી કરોડના 1% ભાગમાં એટલે પોઈન્ટ નોટ 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 કેટલા મીંડા લાગે? કરોડના 7 મીંડા. 2 મીંડા કાઢી નાખો એટલે 5 મીંડા રહ્યા. 0.5 મીંડા પછી એકડો મારો, સો એ 1% ગણાય તો એ 2 મીંડા નીકળી ગયા ને. કરોડમાંથી 2 મીંડા કાઢો એટલે તો 5 મીંડા રહ્યા ને. 7 મીંડા એ કરોડ થાય. તો મેથેમેટિક્સની દ્રષ્ટિએ પૂછ્યું, ભણ્યા નથી પણ છતાં ભૂલ થઈ જાય. પોઈન્ટ નોટ 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 1% એટલી નજર પણ વૃત્તિએ કરીને કોઈની તરફ ગઈ. વૃત્તિએ કરીને ગઈ, આ સરસ રૂપાળું પાત્ર છે, અથડાઈ ના જઈને જોઈએ, વસ્તુ જુદી છે. કોઈ સાથે અથડાઈ નહીં, એના માટે જોવાની છૂટ છે. પણ પાત્ર સરસ છે ને જોવાઈ જાય એટલા સંકલ્પ સહિત તો પણ નિષ્ઠાની કચાશ છે. કેટલા પરફેક્શન પર સ્વામીજી આપણને લઈ જવા માંગે છે.
તમારી વૃત્તિ કરોડના 1%ના લાખમાં ભાગ 1 કરોડના 1%ના ભાગમાં એ તરફ જાય તો તમારી નિષ્ઠાની કચાશ છે. નિષ્ઠાથી થવું તો સ્ટેપિંગ સ્ટોન. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. અમરીશ છીએ. નિષ્ઠાની વાત તો જનરલ સમાજ માટે બી થાય, પણ આપણે તો અમરીશ છે, મરણિયા છીએ. એમના થઈને જીવવાના સંકલ્પ સહિત આપણે અમરીશ થયા છીએ. કોના દીકરા તો કોઈ હરિપ્રસાદ સ્વામીજીના દીકરા છે. એની જવાબદારી જનરલ સમાજ કરતાં જુદી છે. ભક્તિ સ્વામી 4 ગ્રેડ બતાવ્યા: સદભાવવાળો, સમર્પિત, નિષ્ઠાવાળો અને ધામધામને મુક્ત અર્થે જીવનાર. એ 4થા કેટેગરીમાં આપણે છીએ. કઈ કેટેગરીમાં છે? હવે આપણે સદભાવવાળા નથી રહ્યા. સમર્પણ કરનારા હજારો હોય, એમાં બી આપણે નથી. નિષ્ઠાવાળા બી હોય, પણ ધામધામ એના મુક્ત અર્થે જીવન જીવનારા એવા આપણે ભેગા થયા છે. અમરીશ એટલે શું? એના જીવનમાં બીજું કોઈ વ્યવહાર લોક ના હોય. ધામધામ મુક્ત એટલે લોક નીકળી ગયો માંથી. અક્ષરધામમાં કયો લોક? અક્ષરધામમાં લોક કયો? લોક રહેતો નથી. લોકથી પર થાય પછી અક્ષરધામમાં જવાય. લોકવાળા માટે અક્ષરધામ નથી. આપણા સાચા સગા એ આપણા સ્વામીજીના દીકરા, આપણા સાચા સગા. સંબંધીને તડકે મૂકવાની વાત નથી. એને જમાડવા જોઈએ, આનંદ કરાવવો જોઈએ, વસ્તુ બરાબર છે. આકારે નહીં થવાનું. આકારે થવા માટે નથી આવ્યા. લોકને પેલો સૌથી અઘરો લોક તોડવો. સ્વામીજીએ ભક્તિ સ્વામી વાત કરી શાંતુભાઈની, એને લોક પર પગ મૂક્યો. જયંતિભાઈની વાત કરી, લોક પર પગ મૂક્યો કહેવાય. લોકને રાજી કરી ભગવાનને રાજી ના કરી શકે. સ્ટ્રેટ ફોરવર્ડ. લોક કદી રાજી થાય નહીં. લોક તમે લગ્નમાં ગમે એટલું કર્યું હોય, ધુમાડા બંધ. ઓકે બાપા, ચરોતરમાં ધુમાડા બંધ કર્યા. રતિ કાકા ધુમાડા બંધ કરે ને ચરોતરમાં. ચરોતરમાં ધુમાડા બંધ કરે. જારોડા ગામના છે, કેલિફોર્નિયા રહે છે. ધુમાડા બંધ કર્યું, બધાને જમાડ્યા હોય, પછી કોઈને પૂછ્યું તો બધું સરસ હતું, જમવામાં પાપડ નહોતા. ધોઈ નાખ્યું. એક પાપડે બધું ધોઈ નાખ્યું. કેવું? એટલે લોક કોઈ દી રાજી થાય નહીં. એટલે આપણે લોકને રાજી નથી કરવા. એને કરતા ભગતને રાજી કરી ભગવાન રાજી થઈ જાય. પેલું સ્ટેપ પૂરું થયું. સ્વધર્મ. પછી સ્વામી બીજી એક વાત કરી, સ્વનું જાણપણું. હું કમાયો. સ્વામી બોલે છે, જ્યાં સુધી તમને એમ વિચાર ઉઠે કે હું કમાયો છું, હું સમજુ છું, હું વ્યવસ્થિત છું, હું ડાહ્યો છું,
ત્યાં સુધી નિષ્ઠાની ભયંકર કચાશ છે. હું એટલે કોણ? પેલો પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો, હું એટલે કોણ? અનંત બ્રહ્માંડના અનંત જીવો, એમાં મારી હસ્તી ક્યાં? આપણે ત્યાં છીએ. ક્યાં? ભક્તિ સાહેબ અનંત બ્રહ્માંડની વાત કરી. ભગવાન સ્વામિનારાયણની નિર્ગુણ ઐશ્વર્ય અને સગુણ ઐશ્વર્ય બે વાત કરી. આપણો સબ્જેક્ટ જ નહીં. નિર્ગુણ ઐશ્વર્ય, સગુણ ઐશ્વર્ય. મધ્ય 8 ને 42, કાર્યાણી 8 ને મધ્ય 42. એ બધી વાત ભક્તિ સાહેબ કરી. આપણે તો ઉપરથી ગઈ. એ સમજણના અંગની વાત છે. અનંત બ્રહ્માંડના અનંત જીવો છે. કેટલા છે? સ્વામીજી કહેતા હતા 1 સ્ક્વેર ફીટ અવકાશની અંદર 20,000 બેક્ટેરિયા છે. કેટલા? પણ ગણતરી કરો, હોલમાં કેટલા બેક્ટેરિયા છે? હોલમાં કેટલા? દરેકમાં જીવ છે. તો યુનિવર્સમાં કેટલા હશે? આ હોલની આપણે કાઉન્ટ નથી કરી શકતા. તો યુનિવર્સમાં કેટલા હશે? તો અનંત યુનિવર્સ છે. કેટલા છે? યુનિવર્સ, બ્રહ્માંડ. અમે ગુજરાતીમાં બ્રહ્માંડ કહીએ, તમે બધા અંગ્રેજી વાળા યુનિવર્સ કહો. બરાબર છે ને? કે નિષ્કામભાઈ, તમારી ભાષામાં ભણેલાની ભાષા કંઈક જુદી પડે. ભાઈ બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડ છે. એમાં અનંત જીવ છે. એમાં આપણે એક છીએ. પૃથ્વીનો ગોળો જોયો? પૃથ્વીનો ગોળો એનો પરિઘ કેટલો છે? શું કહે? સરકમટેન્સ શું કહે ને? ડાયામીટર જે કહેવાતું એ કેટલો છે ખબર? આમ ફરીને જાઓ આમથી આમ. ખબર છે? તમે પૃથ્વી પર છો એટલે ખબર હોવી જોઈએ ને. અવકાશમાં રહે તો ન ખબર પડે, ને કદાચ ન ભણ્યા હોય તો ન ખબર પડે. ભણવામાં આવે જ. 8, 9, 10 ભણ્યો હોય ને એને ખબર હોય છે. 8, 9, 10 ભણ્યો હોય, કોલેજમાં કદાચ ના આવતું હોય, પણ 8, 9, 10માં તો આવી જ જાય. 25,000 માઇલનો ઘેરાવો છે પૃથ્વીનો. કેટલો છે? કેટલો છે? 25,000 માઇલનો. ખોટું કહેતો ગૂગલ મારો યાર. કે અમારે ભણવામાં આવતું હતું એટલી ખબર છે. ભણવાનું ભૂલ્યા નથી. આ તો ગૂગલનો જમાનો ને, એટલે તરત આમ કરશે. ઘણા ચાલુ કર્યું છે એટલે ખાંડી ગયા છે. ગૂગલ મારવાનું છૂટ્યો, વાંધો નહીં. પચીસ 25,000 માઇલની ખાલી પૃથ્વી છે. એમાં આપણે જોઈએ તો એ પૃથ્વીની અંદર ઇન્ડિયા કેટલું છે? થોડાક આવી જાય. ઇન્ડિયાની અંદર મહારાષ્ટ્ર કેટલું? મહારાષ્ટ્રમાં મુંબઈ કેટલું? ને મુંબઈમાં તમારું કાંદિવલી કેટલું? ને કાંદિવલીની અંદર હોલ કેટલો? એ હોલમાં આપણે 2,000 બેઠા છીએ, એમાં આપણી જગ્યા કેટલી? ગૂગલમાં મોટું કરજો, દેખાય છે આપણે? બેઠા તો છે ને, ધરતી પર બેઠા છીએ. લાઈવમાં દેખાવું જોઈએ ને. ઝૂમ કરીએ ગૂગલ.
મહારાષ્ટ્ર ઝૂમ કરીએ, પછી મુંબઈ ઝૂમ કરીએ, પછી કાંદીવલ આવે એ ઝૂમ કરીએ, પછી આ હોલ આવે એને ઝૂમ કરીએ. એમાં ખાલી ડોટ આવશે. શું આવશે? ને આપણું કાંદીવલી ડોટમાં નહીં આવજો, કે મુંબઈમાં ડોટમાં આવશે. તો ડોટમાં આપણે ક્યાં? એટલે કે આપણું અસ્તિત્વ જ નથી. છતાંય આઈ એમ સમથિંગ. આપણે આપણી અસ્તિત્વ શોધા કરીએ. શું કરીએ? માને હું કંઈક છું, હું બુદ્ધિશાળી છું, હું સમજુ છું, હું ડાયો છું. એ ભાવથી જે જીવતો હશે ને, જો કોઈ એમના નિષ્ઠાની કચાશ કહેવાય. જ્યાં સુધી તમને એમ વિચાર ઉઠે કે હું કમાયો છું, હું સમજુ છું, હું વ્યવસ્થિત છું, હું ડાયો છું, ત્યાં સુધી નિષ્ઠાની ભયંકર કચાશ છે. કેવળ તારે લઈને હું જે છીએ, આપણે આપણામાં જે કંઈ છે એ એમને લાઈન છે, એ સર્વસ્વ છે. આપણે જીરો છીએ, અસ્તિત્વ રહિત છીએ. એવી ભાવનાથી જીવનાર કોક વિરલ પુરુષ હોય, એમાં આપણે નંબર લગાડવો છે. એટલા માટે અમૃત થયા છે. એમાં નંબર લગાડવો. આવી ભાવનાથી જીવનારામાં તારે લઈને હું, તો એને લઈને આપણે હોઈએ તો ભક્તિ સાહેબ કથા કરવી જ ના પડે. હું જે કંઈ છું એને લઈશ, મારું જે કંઈ છે એનું થયું. આપણું શું રહ્યું? કંઈ નથી. આપણું સાહેબ ધામમાં જાય તો હાથે હું લઈ જવાના? આ માઇક છે એ બી કાઢી લેશો તમે. કદાચ પેરે વાત કરતા કરતા કદાચ ઉકલી ગયા તો તમે આ બી કાઢી લેશો કે ભાઈ આ બીજાને કામ લાગશે. હો, એ બી હાથે નહીં આવવા દે. કંઠી એકલી પહેરાઈ રાખશે. ભાઈ કે આપણે છે તો પહેરાઈ રાખો. જૂની કંઠી એ નવી આપશે કદાચ. હા, જૂની કાઢી નાખશે. નહીં, જૂની કાઢી નાખે. નહીં, જૂની કાઢી નાખે, નવી પહેરાવે. ક્યાંય જાય છે તો છેલ્લે છેલ્લે નવી પહેરાવો. કંઠી જો નહીં, બધું નવું પહેરાવે. કપડાં કદાચ નવા પહેરાવે પણ એને દેખાવાના નથી. કોઈ આપણને પહેરાવશે તો આપણને દેખાવાનું કે ના, નવા કપડાં પહેરાવ્યા. એટલે આપણું કશું નથી. બુદ્ધિ શક્તિ એની આપેલી છે. ખાલી અડધો આટો ઢીલો કરી નાખે તો શું થાય? તો આપણને ખબર પડી જાય બધાને કે આનો છે ઢીલું છે. ખબર ડૉક્ટર હશે ને? ડૉક્ટર સહેજ એક આટો ઢીલો કરી નાખે તો દુનિયા આખીને ખબર પડી જાય ને કે આનો ઢીલો છે. એ ટાઈટ રાખ્યા છે એને. ગમે એટલું ભણ્યા હોય સહેજ ઢીલો કરી નાખે તો ભણતર કામ લાગે? ગમે એટલી મોટી સ્કિલ હોય તમારી, સહેજ ઢીલું પાડી દે એટલે પૂરું થઈ ગયું. એટલે એને લઈને છે આપણી સ્કિલ બી. કોણ લઈને છે? જે કંઈ છીએ એને લઈને છે. એટલે તારે લઈને હું એ સમજણથી જોડવા માટે સ્વામીજી આપણને ધરતી પર લાયા છે. એ નિષ્ઠા છે. બુદ્ધિ, લક્ષ્મી, સમજણ બધું તારે લઈને. જ્યાં સુધી તમને બુદ્ધિનું, ધનનું જાણવું છે ત્યાં સુધી તમારી નિષ્ઠાની કચાશ છે. જાણવું જ ના હોય તો પછી પોતાનું હોય તો પ્રશ્ન છે જ બધું. એમનું તો એમનું એને આપવાનો સંકોચ પછી ક્યાંથી રહે? પણ નથી માનતા એટલે સંકોચ રહે છે. નથી માનતા એટલે ભક્તિ સ્વામીએ વાત જાહેરમાં કરવી પડે છે. માનવું છે બસ. ભક્તિ સ્વામીના સમાગમે આવા સાધુને આપણો ગોદ ન મળે. કરુણા કરીને સ્વામીજીએ પ્રસંગની ગોદ આપી આપણને. તો આપણે એમના સમાગમે આવી નિષ્ઠામાં આપણે જવું છે. બુદ્ધિ છે એટલે ડાપણ થવાનું. એટલે સ્વામીજી કહે જ્યાં સુધી આપણે ડાપણથી બીજાનું જોઈએ, આવો
વિચારીએ કે નોંધીએ, 3 વસ્તુ આપણે કરીએ. પેલું જોઈએ, પછી વિચારીએ, પછી નોંધીએ. મેમરીમાં ફિટ કરીએ. ત્યાં સુધી નિષ્ઠાની ભયંકર કચાશ છે. સ્વામીજી આપણને આ લેવલ પર લઈ જવા માંગે. કોઈનું જોવું નથી, એ જાણશે એનો ભગવાન જાણે, એનો સંબંધ આપણે આપણો સંબંધ કરી લઈએ. સમય ઘણા કરીએ સાંઈ વાત કરીને. ખાતમુહૂર્ત સમય જ ક્યાં મોટો, 30,000 ભક્તો બધાયરા, મોટો સમય જ કહેવાય. સમય કે સમય ઘણા વખતથી ઉજવતા આવીએ છીએ, પણ નિષ્ઠા નિર્દોષ બુદ્ધિ દ્રઢ ના થાય ત્યાં સુધી કોઈ અર્થ નથી. સમયમાં બી આના માટે આપણે જવાનું. આ વખતે પણ બધા નિર્દોષ બુદ્ધિથી સમયમાં પાર્ટિસિપેટ થયા. ઉમંગથી બધા આવ્યા, કોઈને ભીડો લાગ્યો નથી. 1 માઇલ સુધી બધા ચાલ્યા છે બપોરની ગરમીમાં. ભાદરવા મહિનાનો ઉત્તર ચિત્રનો તાપ હતો. ભાદરવો તો પૂરો થઈ ગયો, પણ છતાં ગરમી એવી જ હતી. એ ગરમીમાં તમને ગરમી કોઈ લાગી નથી. એટલે નિષ્ઠા અને નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરવા માટે સ્વામીજી આપણને ધરતી પર લાવ્યા છે. આપણે એવી નિષ્ઠાથી જીવવું છે. અમરીશ એટલે થયા છીએ. સમજી એક અર્થ કરેલો. સુરભાવ કોને કહેવાય? કુશાગ્ર બુદ્ધિ પ્લસ પ્રેક્ટિકલ સેન્સ. આ સમય અર્થ કરે છે 1973ની સાલમાં, 50 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 73 એટલે કેટલા વર્ષ થયા? 52 વર્ષ થયા. 52 વર્ષ પહેલાની સાંજની ગોષ્ઠીમાં પારાવાણી છે. સ્વામી બોલે છે, કુશાગ્ર બુદ્ધિ પ્લસ પ્રેક્ટિકલ સેન્સ ઇઝ ઇક્વલ ટુ સુરભાવ. કુશાગ્ર બુદ્ધિ કોને કહેવાય? આપણે એમ કે બીજામાં લગાડે, જોવે, નોંધે. એ કુશાગ્ર બુદ્ધિ નથી. બહુ મસ્ત અર્થ કર્યો છે. કુશાગ્ર બુદ્ધિ એટલે તમારી બુદ્ધિ બીજા પર ન લાદે. તમારી બુદ્ધિ બીજા પર ન લાદો, અને છતાંય એની પાસેથી કડાથી કામ લઈ લો. બીજા પર બુદ્ધિ લગાડ્યા વગર કડાથી કામ લઈ લો, અને છતાંય તમારાથી દૂર ના જાય, અને છતાંય તમે એની મર્યાદા રાખો. કદાચ બુદ્ધિથી આપણે કામ લઈ લઈએ, પણ તો રે મારી આઈક્યુથી મેં કામ લીધું, હું એની મર્યાદા ના રાખી શકું. હું કંઈક છું એનું જાણપણું રહે કે મેં મારી બુદ્ધિથી કામ તમારા પાસે લીધું, એટલે એનું કોન્શિયસ મને હોય. છતાં એ કોન્શિયસ હોય એટલે હું તમારી મર્યાદા ના રાખી શકું. છતાં એની મર્યાદા રહે. સમજી કુશાગ્ર બુદ્ધિને એ મિનિંગ કરે બ્રહ્માંડમાં કોઈ ના કરી શકે. છતાં એની મર્યાદા રાખો, એનું નામ કુશાગ્ર બુદ્ધિ કહેવાય. એ કુશાગ્ર બુદ્ધિ 2 રીતે આવે. પછી ટેકનિક બી બતાવી દે આપણને. એક કથા વાર્તા વાગોળો, મોટા પુરુષની કથા વાર્તામાં ડૂબવું પડે. બીજું છે ગુણાનુવાદ. 2 વસ્તુ એટલે સમજી કહેતો, ગુણ ગાવાથી જેવું બ્રહ્મ થઈ જાય. રસપરસ એકબીજાના ગુણ વિચારીને આપણે દોડવું છે. ભગવાનને કરતા હતા માનીએ તો 2 વસ્તુ આપણને મળે.
એક સમજણપૂર્વકની સહનશીલતા. સહનશીલતા ઘણા હોય, પણ સમજણપૂર્વકની સહનશીલતા અને અપાર ધીરજ પ્રગટી જાય. ભગવાનને કરતા હતા માનો તો સમજણપૂર્વકની સહનશીલતા અને અપાર ધીરજ પ્રગટી જાય. ભક્તિ સાહેબ સમજાવશે સમજણપૂર્વકની સહનશીલતા એટલે શું. ઘરમાં બધા સહન કરે જ છે, જોબ પર બોસનું સહન કરે જ છે, ઘરમાં ઘરવાળાનું સહન કરીએ છીએ, જોબ પર આપણા બોસનું આપણે સહન કરીએ છીએ. પણ ભક્તોનું જ્યારે સહન કરવાનું થાય ને ત્યાં અઘરું પડે. તો સમજણપૂર્વકની સહનશીલતા આવે, અપાર ધીરજ પ્રગટી જાય. પેન્ડ્યુલમ હલે નહીં. કરતા હતા ભગવાન માયના હોય તો પેટનું પાણી ના હાલે. આવી એક નિષ્ઠાથી સ્વામીજી આપણને જીવવા માગે છે. તો આજે સંકલ્પ કરીએ કે સ્વામીજી અમૃત દીક્ષા તો લીધી છે, તમે અમને જે વસ્તુ આપવા માટે ધરતી પર આવ્યા છો, જે વસ્તુ આપવા માટે અમને અમૃત બનાવવાનો આપણે સંકલ્પ કર્યો, એ વસ્તુ અમારા જીવનનું ધ્યેય અમે ચૂકીએ નહીં અને નિષ્ઠાર્થી થઈ અને આપણા તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.